ऋतिक रोशन જેવો લાગે બાકી હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પિયુષ ઠાકોર બ્લોગ્સ. તો ગાઈસ આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં જ છું. અત્યારે વાગ્યા છે 8:15 અને આપણે રેડી થઈ ગયા છે અને અમે લોકો જવાના છે ગામડે, એટલે કે ભાઈ અમારા ડીસા. બહુ દિવસ પછી આ ગામડાનો બ્લોગ આવી રહ્યો છે. તો અત્યારે મારા જીજાજી, મારી બેન, મારા કાકા અને મારો ભાણિયો, અમે આટલા લોકો ગાડીમાં જવાના છે. મારા જીજાજી આવે અહીંયા ગલ્લે ગયા છે. અહીંથી કમસે કમ 200-250 કિલોમીટર છે અમારું ગામડું. તો બસ ધીમે ધીમે તમને આગળ ખબર પડતી રહેશે. ત્યાં લગ્ન છે એટલે ભાઈ ગામડાના લગ્ન એટલે મજા, ને ભાઈ આપણે ઠાકોરોના લગ્ન એટલે મોજે જ હોય. તો બસ હવે ક્યાં આગળ સ્ટોપ લઈએ તમને બતાવીશ. અત્યારે કોણ છે એ બી તમને બતાવીશ. ઓકે, બન્યા રહેજો. 6 વાગી ગયા, અત્યારે 10 વાગ્યા અને અમે લોકો મહેસાણા આવી ગયા છે. અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? એને ખબર જ નહીં ક્યાં પહોંચે. ગાડીમાં ઊંઘ આવી હોઈ ગયો હતો. મારી બેન સંગીતા આજો અને અહીંયા જ ખાલી કરી નાખે બધા મમરા. અમારા કાકા અને અત્યારે અહીંયા નાસ્તો કરવા બેઠા છે. મહેસાણા ઓએનજીસી પહોંચી ગયા. અમારા જીજાજી આ ગાડીમાં આવ્યા અમે લોકો. હમણાં આવે એટલે બતાવીએ તમને, બરાબર? હવે ક્યાં આગળ સ્ટોપ લઈએ તમને કહેતો રહે. વાગ્યો છે બપોરનો 12 અને અમે લોકો હતા પાલનપુર ઉભા છે. અને આ કઈ સાગર બેકરીનો પબ છે. સાગર બેકરી જો ફેમસ છે ને યાર. હા, પાલનપુરની ફેમસ છે. મારા જીજાજી અહીંયા આવે એટલે રેગ્યુલર ખાય. મેં પહેલી વાર ટેસ્ટ કર્યો. એમ તો આપણા અમદાવાદ કરતા સારા પબ છે, તાજા પબ છે. આપણા અમદાવાદમાં બધા પડેલા હોય, આ તાજા પબ છે. તમે અહીંયા સાગર બેકરી પાલનપુર આવો, 4 રસ્તા પાલનપુર, 4 રસ્તા કહેવાય પાલનપુર, તો ખાજો, એકવાર ટેસ્ટ કરજો, મજા આવશે. શું કેવું કાકા? હા, મોજે મોજ. ઓકે, 6 વાગ્યા. કેટલા વાગ્યા ભાઈ? 12 વાગ્યા. ડીસામાં હજી પગ મૂક્યો ને આ નવરી નોટ આવી ગઈ છે. ફોન કરીને તરત જ નવરી નોટ ના કે મારો ભાઈ મને છે અમદાવાદ થી આ ને ફોન કરતો હવે ક્યાં છે ડીસાના નવાબ રાજુભાઈ ના ભાવેશ. અત્યારે આપણે બીજી ગાડીમાં મારા જીજાજી લોકો ગયા છે શાકભાજી લેવા ડીસાથી. કારણ કે અમારે ત્યાં એટલું બધું મળતું નહીં, ઓછું મળે. ગામડાની હજી અંદર સિટી છે, અંદર ગામડે જવાનું છે. તો બસ હવે ભાવેશભાઈને મળીશું. રાત્રે લગ્નમાં આવવાના જ છે એટલે બતાવીશ, બરાબર? જે પ્રોગ્રામ હશે તમને કહીશ. હવે અહીંથી આપણે ગામડે જવાનું છે. અહીંથી 50-60 કિલોમીટર છે. 30 વાગી ગયો છે બપોરના 2 ને અમે લોકો આવી ગયા છે સેકરામાં. અમારા ગામનું ઘર છે અને જે લગ્ન છે ખેતરમાં છે. અમારું ઘર છે અહીંયા, કાચું મકાન છે, કોઈનું રહેતું નહીં, બધા ખેતરમાં છે. આ રહ્યું ઘર. क्या बोलती पब्लिक? कुछ नहीं. गर्मी कैसी है? बहुत कड़क. आ રહ્યું બીજું ઘર. આ રહ્યું ઝાપડીમાંનું મંદિર. પછી અહીંયા ચામુંડમાનું મંદિર છે અને સામે હનુમાન દાદાનું મંદિર છે અને આ ગોગા બાબાનું મંદિર છે. અને એ અમારી ગાડી. આ બધી આપણી જ છે જમીન. અને આ રહ્યું ગામનું ઘર. હવે અહીંથી જઈશું અમે ખેતરમાં, જ્યાં લગ્ન છે ત્યાં. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને જેમના ત્યાં લગ્ન હતા એમના ત્યાં અત્યારે ગરબા ચાલી જાય. અહીંયા ડીજે નહીં અલાઉડ નહીં. કેમ? અહીંયા આપણે ગામડામાં ડીજે બેન છે, આપણે તો ત્યાં વગાડે. અહીંયા ડીજે નહીં હોતું, સ્પીકર બી નહીં, નાના સ્પીકર બી બેન. જો કરો ને તો દંડ ભરવો પડે. અહીંયા ગરબામાં ઢોલ છે અને ફોન બી જો તમે કેમેરો ચાલુ કરો ને એ બધું અહીંયા નહીં સારું લાગતું. એટલે મેં એટલા સીન બી લીધા નહીં. અમુક સીન લીધા છે. બ્લોગ બી અત્યારે દૂર આવીને લઈ રહ્યો છે. ત્યાં દેખાય તમને? દેખાતું ને લાઇટ થાય ને ત્યાં ગરબા થઈ રહ્યા છે. અને અમારા અહીંયા જ છે આપણે જે ઘોડીના અમુક તમે ફોટા જોતા હશે ને, ભાઈ આમની જ ઘોડી છે. અમારા કાકાનો છોકરો જ છે આ રહ્યો, શૈલેષ, બરોબર? તો હવે ઇન્સ્ટામાં આઈડી છે, ફોલો કરી દેજો ભાઈને. હવે આપણે થોડા ગરબાના સીન, આપણે ગરબા રમતા જ હતા અમે લોકો. બતાવીશું હવે શું પ્રોગ્રામ છે. જો રસ્તો આવે ને ગાય બાઈક
અત્યારે અમે આ બેઠા અહીંયા બસ બતાવીએ બરોબર. ગુડ આફ્ટરનૂન. તો કાલે અમે જ્યાં હતા ત્યાં ગરબા હતા. કાલે એમની જાન છે, આજે પડતર દિવસ છે. અત્યારે હું મારા ખેતરના ઘરે બેઠો છું. પાછળ તમે જોઈ શકો છો અમારું ખેતરનું ઘર છે. અરે આ ખેતરનું ઘર, ખેતરમાં પાક્કું ઘર છે. અરે અમારો કૂવો અને આ બાજુ ખેતર છે. અને અહીંયા આરતે નાહવાનું, જો કૂવા પાસે નાહવાનું. અમારો ભાણો નાહી રહ્યો છે. કેવો ભાણા? કેવો ભાઈ મારા મોન ને? કેવું ભાઈ ગરમી કેવી વણા? એક નંબર ગરમી છે. મેં નહીં લીધું છે ભાઈ. ઓલા છેડેથી લઈને બધી જમીન આપણી છે, એકો એક. હજી અહીંથી પાછળ સુધી આપણી જમીન છે. તમને પ્રોપર બતાવીશ જમીન માટે. હમણાં બહાર જઈશ ને સાંજે ત્યારે. હમણાં આટો મારો જતા તો ગરમી એટલે અત્યારે કાંઈક જવાનું છે, ભાવેશ આવે છે. તો ભાઈ હવે ઉઠ્યો છું, ચા પીશ, પછી ક્યાં નીકળવાનો છે બતાવીશ બરોબર. તો હવે રેડી થઈ ગયો. વાગ્યા છે અત્યારે 4. અમે લોકો આયા ડીસા અત્યારે બેઠા એ ચા પીવા માટે. અને આપણે નેપાળી માર્કેટ, તિબેટિયન માર્કેટ નહીં, ત્યાં સ્વેટર બેટર મળે, ત્યાંથી એક ભાઈ ગયો ત્યારે ડીસા બેઠા એ ત્યારના ફરી રહ્યા હતા. તો બસ હવે નાસ્તો કરીશું, સાંજે પાયા ગરબા એ એટલે બધા કાલે જાન આવવાની ત્યાં. જેવો તમને કહેતા રહીશ. આમ જો તો એકદમ ઋતિક રોશન જેવો લાગે બાકી. ये फंस गया सी એ જાતે બેસે તા કેવું નહીં પડે મારો ભાઈ. ચશ્મા પહેરવાનો, ચશ્મા પહેરવાનો, ચશ્મા પહેર. એ આમ જો કઈથી તમારી હિરોઈન રેડી થઈ ગઈ છે. અત્યારે અમે આ ડીસાના ડી-માર્ટમાં એસી હારી એટલે કુલિંગ લેવા આવે છે. જોઈએ હવે શું છે, શું લેવાનું શું નહીં. આપણે ડીસામાં મળી ગયો તો આપણો ફેન જ છે. हमको इस भैया ने ये सब दिलाया કોરિયન પીસ છે બાપડો. આપણે કોરિયાથી આવ્યો તો અહીંયા કોઈ એનું છે નહીં. કરિયાણું લેવાનું તો આપણે કરિયાણું. ભાઈ મારા કઈ બાકી રહ્યું છે? કઈ રહ્યું ને? ઓકે ઓકે. કોઈ તરીકા ભીખ માંગને કા? લઈ લે લઈ લે લઈ લે. એને શોપિંગ કરાવી દઉં. ગાઈસ મસ્તીમાં ગયા હતા ડીમાર્ટ ની અંદર અમે લોકો, અને 1500 રૂપિયાનું બિલ બની ગયું છે. કિસના તું? अरे 2 नंबर यार. એક નંબર ને. આજ શું એના ગરીબના ઘરે ખાવાનું ચાલુ રહે અને એના ઘરે એટલા માટે અમે એને વસ્તુ અપાઈ છે. કરિયાણું મળતું રહે. ગાડી મેલ લે ચાલ. घर સુધી ઉતારવા આવીએ. चलिए छोड़ो अंदर सामान रख. તારા ઘર સુધી ઉતારવા આવવાનું લઈ લે ફટાફટ. ચાલ બધું. મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને આજે અમારો સેકરામાં બીજો દિવસ છે. આજે બી ગરબા જેવું હતું થોડું ઘણું અમે રમ્યા હતા. આજે કંઈ શૂટિંગ એવું લીધું નહીં બ્લોગનું. અને તમને ખબર ભાઈ ગામડું તો ગામડું કેવાય, લાઇટ હોય ને અહીંયા ચારે બાજુ અંધારા ધૂપ છે. અત્યારે અમે લોકો જઈએ અમારા કાકાને ત્યાં સુવા, કારણ કે ભાઈ મહેમાનો એટલા આવે કે ખાટલાની સગવડ નહીં मारो क्या આમ ના ત્યાં. કાલે હતો ને એના ત્યાં એટલે અત્યારે અમે સુવા જઈ રહ્યા ત્યાં. જો અંધારું જો, ચારે કો નકરું અંધારું જ અંધારું. તો બસ હવે સુઈશું, કાલે જાન આવશે એટલે તમને બતાવીશું બરાબર. ગાઈસ અત્યારે પથારી થઈ ગઈ છે, બતાવી દઉં તમને. આ નંગો પુંગો અહીંયા ઊંઘ્યું છે. આ ફાયર થઈ ગયો હોય. વિપુલ इटलिया વિપુલ આપણે લગાવવાનું
અમાર કાલસિંહ પ્રકાશ બ્રધર આ ભાણો આ બોડીગાર્ડ અને આરે આપણી પથારી. તો બસ હવે ઊંઘવાની વાત ને સવારે સામાન અમારે લેવા જવાનો હોય તો વહેલા ઉઠવાનું છે. બરાબર, ગુડ નાઇટ.